ભાઈ અત્યારે હું જામનગરની અંદર જડેશ્વર અલ્પાહારની અંદર આવ્યો છું ભાઈ. અહીંયા છે ને જબરદસ્ત શાકપુરી મળે છે, પણ આપણે ભાવનગરના ને કેમ આદત હોય ભાઈ મોટી મોટી પૂરી અને શાક હોય. અહીંયા ભાઈ નાની નાની પૂરી અને શાક મળે છે, સાથે ગાંઠિયા અને સંભારાનું જબરદસ્ત કોમ્બિનેશન ખાવામાં આવે છે. ભાઈ સૌથી પહેલા ત્યાં પહોંચ્યો એટલે આવી રીતે જે છે અહીંયા ગાંઠિયા બનતા હતા, એટલે મને વિચાર આવ્યો ભાઈ શાકપુરીની લારી છે ને એમાં ગાંઠિયાનું શું કામ. પછી ભાઈ એમ કીધું કે તમે એન્ડની અંદર કોમ્બિનેશન ચાખજો, તમને મોજ પડી જશે. ને ભાઈની ખાલી ગાંઠિયા બનાવવાની સ્પીડ જોવો ને ભાઈ, ગાંઠિયા પણ ખરેખર અહીંયાના તમે એમનેમ ખાવ ને તો પણ મજા આવે એવા હતા. લોકો અહીંયા ગાંઠિયા ખાવા માટે પણ આવે છે. બાજુમાં જ તે ત્યાં નાની 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 પૂરી વણાતી હતી, તમે ગોયણા જોઈ શકો છો, એ પણ એકદમ નાના હોય છે અને પૂરી પણ એકદમ નાની નાની જ વણવામાં આવે છે. આપણે કેમ પાણીપુરીની પૂરી હોય એની અંદર આપણે બટેટાનો મસાલો અને પાણી નાખીને ખાતા હોઈએ છીએ, અહીંયાના લોકો અલગ જ રીતે ખાય છે ભાઈ. જો એટલી નાની નાની પૂરી છે. પછી આપણે શાકને જોયું ભાઈ, એકદમ રસાવાળું જબરદસ્ત બટેટાનું શાક હતું અને જોઈને જ તે ભાઈ એકદમ ટેસ્ટી લાગતું હતું એવું શાક હતું ભાઈ. અને ભીડ જોઈને તો ભાઈ હું શોક થઈ ગયો. લોકોને આ કોમ્બિનેશન ખાવું ભાઈ ખૂબ જ પસંદ છે. ચાલો ભાઈ અહીંયા જે મેઇન ઓનર છે કાકા સાથે આપણે વાત કરીએ કે કેટલા વર્ષથી છે અને કઈ રીતે આ યુનિક આઈડિયા આવ્યો એમ. કેમ છો કાકા, મજામાં? કાકા આપણે કેટલા વર્ષથી જે છે આપણે છે આ 25 વર્ષથી. અને આ કાકા નાની નાની પૂરી અને શાકનું અને ગાંઠિયાનું કોમ્બિનેશન મેં તો પહેલી વાર જોયું છે. તો કઈ રીતે કાકા આઈડિયા આવ્યો ને કઈ રીતનો પ્રેમ છે અહીંયા પબ્લિક? ગાંઠિયા ને નાની પૂરી બનાવવાનો મતલબ એમ કે એમાં ગાંઠિયા ને શાક ને સંભારો બધું નાખીને ખાવાની મજા આવે. બરાબર. ખાલી પૂરી ને શાક ખાઓ તો એનો ટેસ્ટ અલગ આવે. બરાબર. મેં અત્યારે પૂરી જોઈ, અત્યારે અહીંયા શરૂ છે આવી રીતના નાની નાની આપણે કેમ પૂરી આવે એની જેવી પૂરી હોય, પાણીપુરી એની અંદર શાક અને ગાંઠિયા દહીં નાખીને ખાવાનું હોય. ગાંઠિયા શાક સંભારો માથે દહીં, તો એનો ટેસ્ટ આખો નોખો આવે. બરાબર. અને જ્યારે આવો ત્યારે એટલું જ પબ્લિક હોય છે એટલે લોકોનો પ્રેમ તો ખૂબ રહે જ છે, પણ કેવું બધાને ભાવે છે કઈ રીતનું બધે બીજે ક્યાંય જાય જ નહીં અહીંયા. બરાબર બરાબર. અમારું બંધ હોય તો બીજે જાય, બાકી જાય જ નહીં. અને 25 વર્ષથી તમે? 25 વર્ષ. અને તમારું નામ શું છે કાકા? મારું નામ ગોહુભા જાડેજા. જાડેજા? હા, ગોહુભા. ગોહુભા. અને આપણે એડ્રેસ કહી દો કાકા. અહીંયા જનતા ફાટક. જનતા ફાટક. હા, ઓકે, સારું હાલ. ભાઈ આખું યુનિક જ કોમ્બિનેશન અત્યારે આપણી પાસે આવી ગયું છે. આવી રીતે નાની નાની પૂરી છે, તમે જોઈ શકો છો. આપણે કેમ પાણીપુરીની પૂરી હોય એની સાથે આ લોકો આપે છે વણેલા ગાંઠિયા, ઓલો આપણે પપૈયાના 2 સંભારા 2 ટાઈપના, બરોબર. છાશ અલગથી છે, દહીં છે અહીંયા, અને આ જે છે એમનું બટેટાનું શાક છે. આવી રીતનું આખું કંઈક યુનિક જ કોમ્બિનેશન હોય છે. તો અત્યારે હવે આપણે ખાઈએ. આની અંદર છે ને પહેલાં મેં બધાને ખાતા જોયા એ પ્રમાણે આની અંદર બધા આપણે પપૈયાનો સંભારો નાખીએ જ પહેલાં આવી રીતે, અને પછી જે છે ને એ આવી રીતે આ શાક નાખે છે ભાઈ. અને પછી આ નાની અમથી પૂરીને જબરદસ્ત ભાઈ. પછી ભાઈ કાકાએ સજેસ્ટ કર્યું હતું એટલે આપણે દહીં નાખીને પણ ટ્રાય કર્યું. સિરિયસલી ભાઈ, સૌથી પહેલા પૂરી, એની અંદર સંભારો, પછી બટેટાનું શાક, એની ઉપર ગાંઠિયા, પછી દહીં. ભાઈ અને આ કોમ્બિનેશન પણ ભાઈ જે લાગતું હતું, બધી જ વસ્તુના અલગ અલગ ફ્લેવર, અને ભાઈ મોજ પડી ગઈ ને એવું કોમ્બિનેશન હતું. આપણે તો આવું કોમ્બિનેશન પહેલી વાર ટ્રાય કર્યું છે. તમે પણ ભાઈ જો જામનગરની અંદર જતા હોય તો આ કોમ્બિનેશન ટ્રાય કરવાનું ભૂલતા નહીં. બધી વસ્તુ એમને ખાશો તો પણ મજા આવશે, પણ આ કોમ્બિનેશન ટ્રાય કરવાનું ભૂલતા નહીં ભાઈ. હવે ભાઈ તમને લોકેશનની વાત કરી દઉં. આમ તો જામનગરની અંદર તમે ગમે એને પૂછશો ને તો નામેથી જ આ લોકો ઓળખાય છે, પણ જનતા ફાટક કહેવાય છે. એની એક્ઝેક્ટ સામે તમને આ કાકા દેખાઈ જશે. જડેશ્વર અલ્પાહાર નામ છે ભાઈ, તો જરૂરથી ટ્રાય કરજો.